નમસ્કાર મિત્રો, રિસેન્ટલી તમે ન્યૂઝમાં ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જીકેએસ પોર્ટલ વિશેનું ન્યૂઝમાં અને ઘણી બધી જગ્યાએ ઇવન તમે તમારી સ્કૂલ તરફથી પણ સાંભળેલું હશે. મતલબ 12થની જેને એક્ઝામ હમણાં રિસેન્ટલી આપેલી છે તેના માટે આ પોર્ટલ ખૂબ જ અગત્યનું છે. હવે શું કામ કે 12th પાસ આઉટ થયા બાદ તમારે જો કોઈ પણ કોર્સ કરવો છે યુજી અને યુજીવાળાને કરવો છે પીજી અને પીજીને કરવો છે કોઈ પીએચડી, તો તેને આ પોર્ટલ થ્રુ રજિસ્ટ્રેશન કરાવવું કમ્પ્લીટ. આ પોર્ટલ થ્રુ રજિસ્ટ્રેશન કરાવવું એકદમ ઇમ્પોર્ટન્ટ છે. આ પોર્ટલ સિવાય તમે કોઈ પણ કોલેજમાં એડમિશન નહીં મેળવી શકો. આ પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરવું ખૂબ જ અગત્યનું છે. તો હવે આ પોર્ટલ શું કામ બનાવવામાં આવ્યું છે? તો આ પોર્ટલ 100% સ્ટુડન્ટ માટે જ છે. સ્ટુડન્ટ આમાં રજિસ્ટ્રેશન કરશે અને ઘર બેઠા બેઠા કોઈ પણ યુનિવર્સિટી ગુજરાતની અને એ યુનિવર્સિટીને એફિલેટેડ જે પણ બી કોલેજ છે તેમાં એપ્લાય કરી શકશે. તમે આજથી પણ એપ્લાય કરી શકો. ભલે આજે 3 એપ્રિલ છે, રિઝલ્ટ હજી 12થનું નથી આવેલું, પણ હજી પણ તમે એપ્લાય કરી શકો. તમે ભલે બીસીએમાં કરી દો, બીબીએમાં કરી દો, બીકોમમાં કરી દો એપ્લાય. પછી તમારે જ્યારે જે કોર્સમાં જવું હોય ત્યાં તમે સ્વિચ થઈ શકો. તે કોલેજે તમને ઇન્ફોર્મ કરશે કે ભાઈ તમને એડમિશન મળી શકે એમ છે, તો તમે જો લેવા માગતા હો તો બીસીએનું લો. જો તમારે બીબીએમાં જવું હોય તો બીબીએની કોલેજમાં જાઓ, બીકોમમાં જવું હોય તો બીકોમની કોલેજમાં જાઓ. બધી કોલેજમાં ત્યારથી તમે એપ્લાય કરી શકો અને કોઈ પણ એક જ કોર્સ સિલેક્ટ થઈ શકશે. એટલે ઓટોમેટિક જે વધારાના કોર્સ છે ઓટોમેટિક ડીએક્ટિવેટ ડીમેપિંગ થઈ જશે. તો કઈ રીતે આપણે જોઈ શકશું કઈ કોલેજમાં કયો કોર્સ ચાલુ છે અને કઈ યુનિવર્સિટી છે? તો સપોઝ તમે અત્યારે 12th પાસ થઈ ગયા છો અને તમારે કોઈ યુજી કોર્સ કરવો છે અંડર ગ્રેજ્યુએટ, તો અહીંયા કોર્સિસ અને યુનિવર્સિટી એન્ડ કોલેજીસ બંને કોલમ આમાં આ પોર્ટલ ઉપર આપેલી છે. આ લિંક તમને ડિસ્ક્રિપ્શન ઉપર મળી જશે અથવા તમે અહીંથી પણ જોઈ શકો. કોર્સિસ છે, તમારે કોઈ યુજી કરવું છે અને પછી સિલેક્ટ કરો બેચલર ઓફ મ્યુઝિક ડાન્સ, બેચલર ઓફ એપ્લાઇડ આર્ટ્સ, બેચલર ઓફ આર્કિટેક્ચર, બેચલર ઓફ આર્ટ્સ, બેચલર ઓફ બિઝનેસ એટલે બીબીએ, બેચલર ઓફ કોમર્સ, બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન. ફોર એક્ઝામ્પલ આપણે બીસીએ સિલેક્ટ કરી અને સર્ચ કરી. જેવું સર્ચ કરશો એટલે તમને ગુજરાતની અંદર જેટલી પણ બીસીએ પ્રોવાઈડ કરતી કોલેજ છે એનું લિસ્ટ તમને જોવા મળશે. તમે અહીંથી જ તમે નક્કી કરી શકો કે મારે કઈ કોલેજમાં એપ્લાય કરવું. તમારે ફિઝિકલી તે કોલેજ ઉપર જઈ અને ચેક કરવાની જરૂર નથી. તો તમે અહીંયા જુઓ જેટલી પણ અને જે યુનિવર્સિટી અને જેટલી પણ કોલેજીસ એફિલેટેડ છે તેને બધી કોલેજનું નામ અહીં આવશે. સપોઝ તમે અત્યારે જુનાગઢમાં રહો છો તો અહીં તમે કોલેજનું નામ સર્ચ કરો. જુનાગઢ લખશો તો નથી આવતું, બટ કોલેજનું નામ તમને ખબર હોય સાહેબ. સપોઝ કે છે બ્રહ્માનંદ, તો કરો શ્રી બ્રહ્માનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન. ત્યાં એક બીસીએનો કોર્સ ચાલુ છે, સેલ્ફ ફાઇનાન્સ છે અને હોસ્ટેલની ફેસિલિટી પણ અવેલેબલ છે. અહીંથી સ્ક્રોલ કરશો એટલે દેખાશે હોસ્ટેલની ફેસિલિટી પણ અવેલેબલ છે. અને કઈ યુનિવર્સિટી લાગે છે તો કે ભાઈ ભક્ત કવિ નરસિંહ મહેતા. સેમ એ જ રીતે હું સર્ચ કરું નેશનલ કમ્પ્યુટર કોલેજ, તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને અંતર્ગત એ કોલેજ ચાલે છે જામનગરમાં, નેશનલ કમ્પ્યુટર કોલેજ. ત્યાં પણ બીસીએ થાય છે. ત્યાં હોસ્ટેલ ફેસિલિટી નથી. અને અહીંથી જ ખબર પડશે કે મીડિયમ પણ કયું છે ઇંગ્લિશ. ઠીક છે, આ તમને ઇન્ફોર્મેશન મળશે. તમે અહીંથી તમારે જે સિટીમાં જવું હોય, સપોઝ કે તમને કોલેજના નામ ખબર નથી, એ પણ ખબર નથી, તો તમે બીજો એક ઓપ્શન પણ ચૂઝ કરી શકો. હોમ ઉપર પાછા આવો અને જે બીજો ઓપ્શન છે યુનિવર્સિટી એન્ડ કોલેજ, ત્યાં જાઓ. થોડુંક લોડ થશે, લોડ થવા દેવું. પછી તમારે કઈ યુનિવર્સિટીમાં જવું છે. હવે તમારે યુનિવર્સિટી થ્રુ કોઈ કોલેજ ઉપર જવું છે તો અહીંથી જાઓ. સપોઝ કે મારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી કોઈ કોલેજ એફિલેટેડ હોય ત્યાંથી કોઈ કોર્સ
કરવો. સપોઝ આપણે અત્યારે ફોર એક્ઝામ્પલ હવે મારે યુનિવર્સિટી થ્રુ સર્ચ કરવી છે કોઈ કોલેજ. સપોઝ મને કોઈ કોલેજનું નામ ખબર નથી, બટ મને એટલી ખબર છે કે આવી કોઈ યુનિવર્સિટી છે. સપોઝ કે આપણે ભક્ત કવિ નરસિંહ મહેતા જ લઈએ, તો એને અંતર્ગત જેટલી બી કોલેજ હશે તેનું લિસ્ટ અહીં આવી જશે. એમાં પણ તમને હજી કોઈ કોલેજનું નામ યાદ હોય, સપોઝ કે છે બ્રહ્માનંદ, મેં કહ્યું બ્રહ્માનંદ, તો બ્રહ્માનંદની અંદર જેટલા બી કોર્સિસ થતા હશે અને એ પણ BKNU, એ પણ ભક્ત કવિ નરસિંહ મહેતાને અંતર્ગત આવતા હશે, બધા કોર્સ તમને અહીં જોવા મળશે. તો પોસ્ટ બેઝિક નર્સિંગ પણ થાય છે અહીં, કોલેજ ઓફ સાયન્સ BSc જનરલ પણ છે, પછી ટીચર એજ્યુકેશન મતલબ એની અંદર B.Ed, BCA, BBA આવશે. તો ઇન્સ્ટિટ્યૂટ તમે સિલેક્ટ કરીને સર્ચ કરશો તો કોલેજ વિશેની તમને બધી માહિતી મળશે. તમે અહીં જઈ શકો છો. તમે અહીં જઈ શકો છો. બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન, સબ્જેક્ટ કયો ઓફર કરે છે. સપોઝ અહીં કંઈ પ્રોબ્લેમ છે તો ચેન્જ થઈ જશે. પછી B.Ed પણ ગુજરાતી સબ્જેક્ટમાં, હિન્દી, સંસ્કૃત, ઘણી બધા સબ્જેક્ટમાં અહીં થાય છે. BBA આવી રીતે તમે કોઈ પણ કોલેજ સર્ચ કરી શકો. તમને યુનિવર્સિટીનું નામ ખબર છે, જો યુનિવર્સિટીના નામ પણ ના ખબર હોય તો કોર્સ વાઇઝ તમે સર્ચ કરો, એ બધું કરી શકો કે કઈ કોલેજ કયો કોર્સ પ્રોવાઈડ કરે છે. ઓકે, આ તો થઈ સિંગલ એપ્લિકેશન અને મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટીવાળી માહિતી. હવે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એ ખાસ મુદ્દો છે. તો રજિસ્ટ્રેશન કરતાં પહેલાં અમુક પોઈન્ટ છે તમારે ખાસ ધ્યાન રાખવાના છે. તો ફર્સ્ટ પોઈન્ટ તો એ કે તમારો મોબાઈલ નંબર એ આખા UGના કોર્સ દરમિયાન ચેન્જ ન થવો જોઈએ. ઇવન ઈમેલ આઈડી પણ. ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર બંને ઇમ્પોર્ટન્ટ છે આમાં રજિસ્ટ્રેશન કરવા સમયે. એક ઈમેલ આઈડી અને એક મોબાઈલ નંબરથી તમે એક જ વાર રજિસ્ટ્રેશન કરી શકશો. તો એ ખાસ ધ્યાન રાખજો કે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તો ચેન્જ થાય જ નહીં. પાસવર્ડ ભૂલી જાઓ એવો પ્રશ્ન થાય નહીં. બાકી અહીં ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આપેલા જ છે. એપ્લિકન્ટ મસ્ટ હેવ એન એક્ટિવ ઈમેલ આઈડી એન્ડ મોબાઈલ નંબર. અને મોબાઈલ નંબર તો કોઈ એ જ યુઝ કરો જે તમારા આધાર નંબર સાથે લિંક છે, કેમ કે આધાર નંબર સાથે તમારું ABC ID પર લિંક થશે તો બધી માહિતી તમને મળતી રહે. ઇન ફ્યુચરમાં આ આવશે, મોબાઈલ નંબરથી જ બધું કામ થતું રહેશે. એપ્લિકન્ટ કેન રજિસ્ટર ઓનલી વન્સ ફ્રોમ ધ સેમ ઈમેલ આઈડી. એપ્લિકન્ટ મસ્ટ હેવ લિસ્ટ ફોટો એન્ડ સિગ્નેચર વિથ મેક્સિમમ સાઇઝ 50 KB. તમારે એક સહી અને એક તમારો ફોટો એ બંનેને સ્કેન કરીને રાખી લેવો. અને એમની સાઇઝ કેટલી હોવી જોઈએ? મેક્સિમમ સાઇઝ 50 KB. જો તમારા ફોટાની સાઇઝ વધારે હોય તો એક તમને રીત પણ અહીં શીખવાડી દઉં. MS Paint ઓપન કરો અને ફોટો તમારે લઈ લેવાનો, અહીંયા પેસ્ટ કર્યો. સપોઝ કે આ કોઈ પાસપોર્ટ સાઇઝનો ફોટો છે, બરાબર. એને સેવ કરશો. મેં અહીંયા સેવ કરી લીધો એટલે તમને અહીંયા સાઇઝ દેખાશે. દેખાય છે અહીંયા 2.4K. જેમ આની સાઇઝ બતાવતો જાય, સેવ કરતો જાય છે એમ સાઇઝ પણ વધતી જશે. હવે તમારે આ સાઇઝ છે કેનવાસની સેમ રાખવી છે, બટ અહીંથી સાઇઝ સપોઝ કે આ વધારે વધારી દો, 50 KBની અંદર જ હોવી જોઈએ. તો આ ફોટાની સાઇઝ વધારે છે તો તમારે કંઈ નથી કરવાનું. શું કરવાનું? Ctrl+W પ્રેસ કરવાનું. Ctrl+W. જે ઓરિજિનલ 100% છે પર્સન્ટેજ, એને કરી નાખવાના 50%. પછી કરો સેવ. તો અહીં જેટલી સાઇઝ હશે એ રિડ્યુસ થઈ જશે અને 50ની અંદર આવી જાય ત્યાં સુધી કરી લેવો અને તમારો ફોટો સેટ થઈ જશે. સેમ એ જ રીતે સાઇન માટે, બરાબર. કે તો ફોટોગ્રાફની સાઇઝનો મેટર સોલ્વ થઈ જશે. એવી જ રીતે એપ્લિકન્ટ મસ્ટ હેવ બિલો ડોક્યુમેન્ટ વિથ મેક્સિમમ સાઇઝ 200 KB. 200 KBની અંદર બધા તમારા ડોક્યુમેન્ટ, ઈચ ડોક્યુમેન્ટ એક. તો લેટેસ્ટ માર્કશીટ તો એ તો અત્યારે તમારી પાસે નહીં હોય, જ્યારે આવે ત્યારે તમારે અપલોડ કરી નાખે. સેમ એઝ એ સ્કૂલ લિવિંગ એ પણ નહીં હોય. બટ કાસ્ટ સર્ટિફિકેટ જો તમે OBC SC STમાં આવતા હો, OBC NCL સર્ટિફિકેટ એ પણ બધું આમાં લાગશે.
ગુજારી NCL સર્ટિફિકેટ, જો તમે OBC NCLમાં આવતા હોય તો, અને જો તમે દિવ્યાંગ હો તો એના માટેનું પણ સર્ટિફિકેટ, અને EWS કેટેગરીમાં આવતા હોય તો EWSનું, અથવા તમે ક્યાંય બીજા કોઈ સ્ટેટથી આવો છો તો ડોમિસાઇલ સર્ટિફિકેટની પણ તૈયારી રાખવી. બરાબર. હવે આ જ ગુજરાતીમાં એને ડિસ્પ્લે કર્યું. હવે પોર્ટલ ઉપર આપણે જોઈએ તેનું ઇન્સ્ટ્રક્શન એને વ્યવસ્થિત રીતે આપેલા છે. હું તમને એનો લાઈવ ડેમો પણ આપીશ. મેં આમાં રજિસ્ટ્રેશન કરી લીધેલું છે ઓલરેડી. તો તમારે અંડર ગ્રેજ્યુએટમાં છો કે PGમાં છો તો કે PhDમાં છો તે સિલેક્ટ કરવાનું, તમારું નામ લખવાનું, બર્થ ડેટ. એક વાત યાદ રાખજો, આમાં જે ડિટેલ લખો એ એક્ઝેક્ટ સાચી હોવી જોઈએ. એ પણ 12થની માર્કશીટ અથવા 10થની માર્કશીટના આધારે જ નાખજો. તમારી રીતે તમારું નામ જે હોય તો આમાં નિકનેમ લખવાની ટ્રાય કરતા જ નહીં ખાસ કરી. પછી ઈમેલ આઈડી, જે તમારું ઈમેલ આઈડી એક્ટિવ હોય. મોબાઈલ નંબર પણ ચેન્જ થવો ના જોઈએ, તમારો જ નાખો. મમ્મી પપ્પાનો નાખશો તો વળી ઈમેલ આઈડીનું OTP લેવા તમારે બીજેથી ફોન કરવો પડશે. તો બેટર છે તમારી પાસે તમારો મોબાઈલ જ યુઝ કરવો અને ઈમેલ આઈડી તમારું જ યુઝ કરવું. જો તમારી પાસે એન્ડ્રોઈડ કે આઈફોન છે તો ઈમેલ આઈડી તો હશે, કેમ કે એના વગર તે ફોન ચાલે જ નહીં. ત્યારબાદ ઈમેલ આઈડી પર આવેલો OTP અને મોબાઈલ નંબર ઉપર આવેલો OTP ટાઈપ કરીને સબમિટ કરવા. ઓકે. તો મારી પાસે મેં ઓલરેડી એક રજિસ્ટ્રેશન કરેલું જ છે મારું ખુદનું, તો એને હું અહીં લોગિન કરીને તમને બતાવું. લોગિન થયા બાદ તમને આ રીતે તમારું ડેશબોર્ડ દેખાશે. તમારી બધી ઇન્ફોર્મેશન અહીં દેખાશે, તમે જે સિલેક્ટ કરેલી હશે તે. અને એડિશનલ ઇન્ફોર્મેશનમાં અહીંથી પણ તમને PDF મળશે, યુનિવર્સિટી વાઇઝ લિસ્ટ અને કોલેજ વાઇઝ પણ લિસ્ટ. ત્યારબાદ અહીં જનરલ ઇન્ફોર્મેશન, એડમિશન. હજી આ પોર્ટલમાં હજી રજિસ્ટ્રેશન ખાલી લોગઆઉટ મતલબ રજિસ્ટ્રેશન થવાનું જ સ્ટાર્ટ થયું છે. હજી કોલેજમાં એપ્લાય કરવાનું છે એ બધું હજી સ્ટાર્ટ નથી થયું. બટ તમે અહીં જોશો તો તમને દેખાશે. અહીં પણ ઘણા નિયમ લખેલા છે. આ PDF તમને જીકેસની વેબસાઇટ ઉપરથી પણ મળી જશે ને અહીં પર તમે રીડ કરી શકો. જેવું લોગિન કરશો ત્યારબાદ તમને એપ્લિકન્ટ ચોઇસ, પ્રોફાઇલ, એકેડમિક ચોઇસ, ફીઝ અને પેમેન્ટ આટલા ઓપ્શન દેખાવા મળશે. અત્યારે એ પોર્ટલ ઉપર કંઈ દેખાતું નથી, મતલબ હજી એટલું એક્ટિવ થયું નથી. બટ તમે અત્યારથી જ રજિસ્ટ્રેશન તો કરવા માંડો. અહીં તમને ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ વિલ બી લોન્ચ, હજી તો ખાલી લોન્ચ જ થયું છે, તમારે હજી બધું એપ્લાય કરવાને વાર છે. તો તમને અહીં બધું પ્રોફાઇલ, એકેડમિક ચોઇસ, ફીઝ અને પેમેન્ટ બધું દેખાઈ જશે. ત્યાં તમે ચોઇસ તમારી ફિલ કરી શકશો. અને તમારે એક ખાસ પેમેન્ટ અહીંયા લખ્યું છે એટલે 300 રૂપિયા કા 350 રૂપિયા બંનેમાંથી એક UPIના ચાર્જીસ લાગે તો 350 તમારે વન ટાઈમ રજિસ્ટ્રેશન પે કરવાનું છે, જે રિફંડેબલ નથી. અને તમારે ફરજિયાત આ પોર્ટલ ઉપરથી એડમિશન લેવાનું જ છે. ત્યારબાદ અમે લોગિનમાં આપણે જોઈએ તો પ્રોફાઇલમાં ડેશબોર્ડની પ્રોફાઇલ જોઈએ આપણે આપણી. તો અહીં તમારો ફોટોગ્રાફ, તમારું કોર્સ ટાઈપ, એપ્લિકેશન નંબર આવી ગયા, તમારું નામ, ડેટ ઓફ બર્થ, ફાધર નેમ, મધર નેમ, પેરેન્ટ મોબાઈલ નંબર પણ અહીં નાખી દો અને પણ સાચો જ નાખો. પછી બધા કાસ્ટ સર્ટિફિકેટ, NCL OBCનું NCL સર્ટિફિકેટ, એની ડેટ, એની સ્કેન કરેલું, જેન્ડર તમારી ડિસેબિલિટી હોય તો ફિઝિકલ, તમે વિઝ્યુઅલી હેન્ડીકેપ છો કે ફિઝિકલ છો તે, નેશનાલિટી, ત્યારબાદ લોકેલિટી શું છે તમારી તે અર્બન કે રૂરલ, રિલિજન, પછી માઇનોરિટીમાં આવતા હોય તો આધાર નંબર, નેમ એઝ પર આધાર. તમે અહીંયા રજિસ્ટ્રેશન કરો ત્યારે તમારા 12થમાં જે નામ લખેલું એ પ્રમાણે કરજો. અને અહીં નામ નાખો તો એ શું કરશો, આધાર નંબરમાં જે હોય, આધાર કાર્ડમાં હોય તે. હું તો કહું આ પહેલાં જો તમારું 12થનું નામ, 12થમાં જે નામ છે અને આધાર કાર્ડમાં જે નામ છે જો બંને અલગ હોય તો અત્યારથી જ ચેન્જ કરી લો. જો તમને ખબર ન હોય કે નામ કઈ રીતે ચેન્જ થાય તો તમે જો કહેશો તો હું એ પણ વિડીયો બનાવી દઈશ. સાવ સહેલું છે, ઓનલાઈન જ થઈ જાય છે, ક્યાંય જવાની જરૂર નહીં પડે. પછી ABC ID તમારે તરત બનાવી લેવાની. જો ABC ID પણ તમને બનાવતા નથી આવડતી, ABC ID શું છે ખબર જ નથી, તો
એ પણ એનો વિડીયો પણ આપણે બનાવી દઈશું. ત્યારબાદ યુડાઇસ નંબર. આ યુડાઇસ નંબર તમારે જ્યારે 12થનું રિઝલ્ટ લેવા જાઓ અને 12થનું ટીસી તમને મળે ત્યારે ખાસ જોઈ લેવું કે યુડાઇસ નંબર તે ટીસીની અંદર લખેલા છે કે નહીં, લિવિંગ સર્ટિફિકેટની અંદર લખેલા છે કે નહીં. ના લખેલા હોય તો ફરજિયાત કહો તમારા ટીચરને કે પ્રિન્સિપાલને કે ભાઈ આમાં નંબર મને આપો, કેમ કે જરૂર આગળ પડશે એ તો સારું. પછી તમારું એડ્રેસ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, પિનકોડ વટેવર આવી જરૂરી માહિતી બધી ફિલ કરી સેવ એન્ડ નેક્સ્ટ કરતું જાઓ. જેવું આ પોર્ટલમાં કંઈ આ રીતે દેખાવા માંડે, જ્યાં તમને પ્રોફાઇલ, એકેડમિક, ચોઇસ, ફ્રીઝ અને પેમેન્ટનું ઓપ્શન આવશે ત્યારે આપણે ફરીથી વિડીયો બનાવશું અને મારું જ ખુદનું એક એડમિશનની પ્રોસેસ આખી કરશું. બીજું, બધા ડોક્યુમેન્ટને વ્યવસ્થિત સ્કેન કરવા અને જે એમ કહું કે અમારા સાહેબ કહેતા કે એવી રીતે સ્કેન કરો કે અંધરાને પણ દેખાય. એટલે આપણે એવું વર્ડ યુઝ નહીં કરીએ, એવું સ્કેન કરો કે દિવ્યાંગને પણ દેખાય. બરાબર. અને જે પણ માહિતી નાખો તે બધી સાચી નાખો, જોઈને નાખો, 2 વાર જોઈને નાખો અને પછી જ ફ્રીઝ અથવા સબમિટ કરો. અને તમારા જે સીટ નંબર છે, હવે આમાં ટાઈપની એરર થવાના ચાન્સીસ ઓછા. શું કામ કે જે આ નામ ને નંબર છે જ્યારે તમે એપ્લાય કરશો એકેડમિકમાં ત્યારે તમારો 12થનું સીટ નંબર માગશે. તો એ સીટ નંબર માગશે એટલે ઓટોમેટિક તે તમારા ગુજરાત બોર્ડ કે જે બી બોર્ડ હોય ત્યાંથી ડેટા લઈ લેશે. ઓટોમેટિક તે ડેટા ફિલ થઈ જશે. એવી રીતના એપીઆઈ ઓલરેડી મૂકેલી છે. તો એ નામ ટાઈપ કરવાની પણ માથાકૂટ થોડીક અંશે ઘટેલી છે. તો એ પણ ભૂલ નહીં થાય, પણ તો પણ 2 વાર નામ ચેક કરવું, 3 વાર ચેક કરી બાદ જ સબમિટ કરવું. અને જેટલા પણ ડોક્યુમેન્ટ સ્કેન કરો, ફોટો હોય, સાઇન હોય, માર્કશીટ હોય, એનસીએલ સર્ટિફિકેટ હોય, કાસ્ટ સર્ટિફિકેટ હોય કે કોઈ પણ સર્ટિફિકેટ હોય, તે વ્યવસ્થિત સ્કેન કરવું. સ્કેન કરવા માટે એડોબ સ્કેન નામની એક એપ્લિકેશન જે ફ્રી છે એમાં સ્કેન કરવું, વ્યવસ્થિત સ્કેન થશે. એની લિંક પણ તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાંથી ડાઉનલોડ કરી વ્યવસ્થિત યુઝ કરશો. ઈમેલ આઈડી આપશો એટલે તે ક્લાઉડમાં સ્ટોર થશે. મોબાઈલમાંથી જે ડેટા જતો રહેશે તો પણ ક્લાઉડથી પાછું તમે સ્કેન તમે મેળવી શકશો. તો અત્યારે પૂરતું આ એક પોર્ટલ ખાલી લોન્ચ થયું છે, તો આટલું તમે અત્યારે કરી લો. લોગિન આઈડી બનાવી લો, તમારી એક એપ્લિકેશન આઈડી આવી જશે. એટલું કામ કરી લો. જેવા આ પોર્ટલમાં આ બધા ઓપ્શન એક્ટિવ થશે ત્યારે આપણે ધીરે ધીરે એ પણ જોતા જશો કઈ રીતે સબમિટ કરું. અને કોલેજની માહિતી તમને બધી આ પોર્ટલ, આ હોમ પેજ ઉપરથી બધી મળી જશે. હજી આમાં કંઈ તમને પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરશો. હું તમને ચોક્કસ બની શકશે એટલો જલ્દી આન્સર આપવાની ટ્રાય કરીશ. અને જો તમારી સ્કૂલમાં કોઈને ખબર ના હોય, તમારી ફેમિલીમાં કોઈ 12થની એક્ઝામ દીધી હોય અથવા BCA પૂરું થવા આવ્યું, મતલબ કોઈ UG કોર્સ પૂરો થવા આવ્યો, એના બાદ જો એ MCA કરવાનો, સપોઝ કે BCA પછી MCA કરવાનો, તો ત્યારથી જ આમાં રજિસ્ટ્રેશન કરી લે ભાઈ. અહીં રજિસ્ટ્રેશન કરે ત્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન સિલેક્ટ કરીને અકાઉન્ટ તો બનાવી જ લે અત્યારથી. બેસ્ટ છે. ઓકે. અને મોબાઈલ નંબર, ઈમેલ આઈડી એ બધું સાચવીને રાખજો. આનો પાસવર્ડ ભૂલાય નહીં. ફોરગેટ તો થઈ જશે પણ બને ત્યાં સુધી ભૂલાય નહીં એવી ટ્રાય આપણે કરશું. હજી પણ તમને આમાં કંઈ સમજાણું ના હોય, કોઈ પણ જાતની હેલ્પ જોઈતી હોય તો મને જણાવશો. આપણે બનશે એટલી હેલ્પ કરશું. તો આઈ હોપ તમે બધા 12થવાળા સ્ટુડન્ટને જણાવશો અને 12થવાળા ખુદ આ પોર્ટલ ઉપર આવીને તમારે ક્યાંય સાયબર કાફેમાં જવાની જરૂર નથી, કેમ કે અત્યારે બધા પાસે મોબાઈલ છે. મોબાઈલથી પણ તમે આરામથી કરી શકશો. મોબાઈલને રોટેટ કરી, સ્ક્રીન મોટી કરી થોડીક આરામથી કરી લો. ખોટો ખર્ચો સાયબર કાફેવાળા પાસે જવાનો નહીં. ઓકે. તો આઈ હોપ તમને કંઈક આમાં સમજાણું હશે, નવું જાણવા મળ્યું હશે. તો કોઈ પણ પ્રોબ્લેમ થાય મને કહેશો. તો આપણે મળશું જ્યારે આ નવા મેનુ એક્ટિવ થઈ જશે ત્યારે આપણે ફરીથી વિડીયો બનાવશું અને આખું ફોર્મ મારું ભરશું. તો મળી જાય આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.